નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત હોસ્ટ મિત્ર પડિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુલ્લુ કુકિંગ ટેલ્સમાં, જે આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ જેતપુરને. અને જેતપુરના કહેવાય ને કે જે વન ઓફ ધ મોસ્ટ ફેમસ જે ફૂડ માટેના આઉટલેટ્સ હોય છે એને અત્યારે આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ. તો એમાંથી જ વન ઓફ ધેમ છે એ છે કહેવાય ને કે રિયલ સેન્ડવિચ. આમ તો આ જે આઉટલેટ છે એ ફ્રેન્ચાઇઝી આઉટલેટ છે જુનાગઢનું, પણ જેતપુરવાસીઓ છે તેમાં વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર અને ખાસ તો યંગસ્ટરમાં એકદમ કહેવાય ને કે આ અટ્રેક્શન છે, જે સેન્ટર ઓફ અટ્રેક્શન છે એ રહેલું છે. તો હવે અહીંના એડ્રેસની વાત કરીએ તો સીધા સરદાર ચોકથી નજીક આવેલી આ જગ્યા છે. જુનાગઢ રોડ પર આવેલું આ સ્થળ છે. હવે વાતો તો બહુ બધી થઈ ગઈ, બ્રીફમાં તમને અહીંનું જે એડ્રેસ છે એ પણ આપી દીધું. તો હવે આ જે આઉટલેટ્સ છે એમાં કઈ કઈ વસ્તુઓ અહીંની વખાણવા લાયક છે અને કઈ કઈ વસ્તુઓ અહીંયા મળે છે અને શું છે એની મેકિંગ અને કેવો છે એનો ટેસ્ટ, એ દરેક વસ્તુ જાણવા આપણે સીધા પહોંચી જઈએ અંદર અને આપણે આજનું જે ડેસ્ટિનેશન છે આઉટલેટ છે તેને એક્સપ્લોર કરીએ. ચાલો. આપણી સાથે આપણું જે આજનું આઉટલેટ છે જે છે રિયલ સેન્ડવિચ, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલ છે એના વ્યુઅર્સ છે એમને થોડું તમારા વિશે ઇન્ફોર્મેશન આપી દો અને તમારું નામ જણાવી દો. મારું નામ છે તપન પટેલ. અમારા જેતપુરમાં આપણે સરદાર ચોકની આગળ આવે છે આપણું રિયલ સેન્ડવિચ. આપણે 3 ટાઈપ ઓફ સેન્ડવિચીસ રાખીએ છીએ, 8 ટાઈપ ઓફ કોલ્ડ ડ્રિંક્સ રાખીએ છીએ. 120માં બધું અનલિમિટેડ. ઓકે. અને તપનભાઈ, કહેવાય ને કે જે રિયલ સેન્ડવિચ જે આઉટલેટ છે જુનાગઢમાં એની બ્રાન્ચીસ છે ઘણી બધી, રાજકોટમાં પણ છે, મતલબ આ જે મેઇન બ્રાન્ચ છે એની શું છે અને કેવી રીતે? કેમ કે રિયલ નામે ઘણા બધા આઉટલેટ છે, રિયલ ટેસ્ટ છે, રિયલ પિઝા છે, રિયલ સેન્ડવિચીસ છે, ઘણા બધા રેસ્ટોરન્ટ છે. તો એની જે મેઇન બ્રાન્ચ શું છે અને કઈ રીતે આખું જે ફ્રેન્ચાઇઝી છે એ આ રીતે આવે છે? અમારું આખું ગ્રુપ છે ને બિલોંગ કરે છે જુનાગઢથી. ઓકે. અને અમારી ફર્સ્ટ બ્રાન્ચ ત્યાં રિયલ ટેસ્ટ નામે ચાલુ કરેલી હતી, મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ છે ત્યાં. પછી રિયલ પિઝા કરેલું છે, રિયલ અર્બન ડેક છે, પછી રિયલ સેન્ડવિચના બધા આઉટલેટ, રિયલ ચીઝ છે દુબઈ, આપણે દાદા દામોદર સ્વીટ બધા. મતલબ કહેવાય ને કે જે એની જે મધર બ્રાન્ચ હોય એ આપણે જુનાગઢ છે રિયલ રેસ્ટોરન્ટ, એની જે સબ બ્રાન્ચીસ હોય છે એ બધી આ રીતે રિયલ સેન્ડવિચીસ છે, રિયલ પિઝા, રિયલ ટેસ્ટ, એ બધા અલગ અલગ સિટીઝમાં છે. તો કહેવાય ને કે અપ્રોક્સિમેટલી કેટલીક બ્રાન્ચીસ આ રીતે હશે? આપણે સેન્ડવિચના 11 આઉટલેટ છે, પિઝાના 2 આઉટલેટ છે, એક રિયલ ટેસ્ટ છે, એક રિયલ અર્બન ડેક છે, મલ્ટીક્યુઝન, એક રિયલ ચીઝ છે. એટલા આઉટલેટ. ઓકે. હવે કયા કયા સિટીઝમાં આઉટલેટ્સ આપણે એક્સપાન્ડ કરેલા છે? આપણે રાજકોટ છે, એક સાપલ છે, એક ગોંડલ, એક જેતપુર, જુનાગઢ અને એક દુબઈ છે. ઓકે, મતલબ દુબઈમાં પણ જે રિયલ સેન્ડવિચ છે તેનું આઉટલેટ છે? રિયલ ચીઝ. રિયલ ચીઝ. ઓકે, મતલબ રિયલનું એક આઉટલેટ દુબઈમાં પણ જોવા મળે છે. બહુ સરસ. હવે વાત કરીએ આપણું જે આજનું આ પર્ટિક્યુલર આઉટલેટ છે જે છે રિયલ સેન્ડવિચ, એની વાત કરીએ તો પહેલાં તો કઈ કઈ વસ્તુઓ આપણે ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે? આપણે 3 ટાઈપ ઓફ સેન્ડવિચીસ રાખીએ છીએ, જેમાં મસાલા છે, તીખા તંદૂરી છે, ચીઝ ચીલી છે, બ્રેડ જામ રાખીએ છીએ, પફ રાખીએ છીએ, ટાઈપ ઓફ કોલ્ડ ડ્રિંક્સ રાખીએ છીએ, અલગ અલગ પ્રકાર. બધું જ આપણે 120માં બધું અનલિમિટેડ આવે. 120માં દરેક વસ્તુ અનલિમિટેડ, જેટલી જોઈએ એટલી. એટલે કહેવાય ને કે એક ટાઈપનું આમ લંચ કે ડિનરનો જ ઓપ્શન થઈ ગયો સેન્ડવિચીસમાં. મોસ્ટ ઓફ ડિનર માટે જ આવે છે. ઓકે. તપનભાઈ, તમે વાત તો બહુ બધી સેન્ડવિચીસના કીધા, બટ કહેવાય ને કે કસ્ટમર્સ હોય છે એ ખાસ તો કઈ કઈ વસ્તુ ખાવા માટે અહીંયા આવે છે? મોસ્ટ ઓફ અમારી બેસ્ટ સેલિંગ આઇટમ છે ચીઝ ચીલી. ચીઝ ચીલી સેન્ડવિચ એ ખાવાનું વધારે પ્રિફર કરતા હોય છે. હા, નાનાથી લઈને મોટા સુધી બધાને સુટેબલ આવે છે. ઓકે. તપનભાઈ, વાતો તો બહુ બધી થઈ ગઈ. હવે અમારા માટે કઈ ફ્લેવરની સેન્ડવિચ બનાવવા જઈ રહ્યા છે એ અમને જણાવો. આપણે આપણી બેસ્ટ સેલિંગ આઇટમ જ બનાવીએ છીએ, ચીઝ ચીલી તમારા માટે. ઓકે. આપણે જે ચીઝ ચીલી સેન્ડવિચ છે તેની મેકિંગ કઈ છે, કઈ રીતે બને છે એ આપણા વ્યુઅર્સને બતાડી દઈએ. અમારે શું બધું ફિલિંગ અંદરથી પ્રોસેસ થઈ ગયેલ જ આવે છે.
ખાલી આ રીતે cheese મતલબ આ રીતે દરેક વસ્તુ આ રીતે ફિલિંગ થઈને Stuffing કમ્પ્લીટ જ થઈને આવે જ છે. આવે. સ્ટફિંગ ની વાત કરીએ તો કઈ કઈ વસ્તુ આમાં એડ કરવામાં આપણે આવે આમાં છે? ચીઝ ચીલીમાં ચીઝ આવે છે, કેપ્સિકમ આવે છે, ઓનિયન આવે છે. ચીલી આપણે ચીઝ, કેપ્સિકમ અને ઓનિયન દરેક વસ્તુ આ રીતે સ્ટફ કરી સ્પ્રેડ કરીને કમ્પ્લીટ કરવામાં આવે. તો મસ્ત મજાની આપણી ગરમા ગરમ જે સેન્ડવિચ છે એ અત્યારે આપણે ટેસ્ટ કરવા માટે એકદમ રેડી થઈ ગઈ છે. તો આપણું જે પ્લેસ છે ને પર્ટિક્યુલરલી એમાં જે વસ્તુ મને સૌથી વધારે અટ્રેક્ટિવ લાગી હોય એ છે એનું જે રેસ્ટોરન્ટનું અરેન્જમેન્ટ. કેમ કે સિટિંગ અરેન્જમેન્ટ તો હું નહીં કહું, સિટિંગ તો કંઈક અહીંયા અવેલેબલ નથી, બટ અત્યારે એકદમ જે કહેવાય ને કે મેઇન રોડ પર આવેલી આ સ્પેસ છે, મતલબ કોલાહલ તો રહેવાનો જ છે, બટ એનાથી એકદમ દૂર એકદમ શાંત આવેલી આ જગ્યા છે. સાથે સાથે એકદમ એને કહેવાય ને કે કિચન ફ્રેન્ડલી, રેસ્ટોરન્ટ ફ્રેન્ડલી, અને આમ કહેવાય કે જે કસ્ટમર્સ છે તેને પણ એકદમ આમ કોઝી એવું એટમોસ્ફિયર છે તે પ્રોવાઈડ કરે છે. તો વાતો તો બહુ બધી થઈ ગઈ. આપણી જે સેન્ડવિચ છે એ પણ અત્યારે ઓલમોસ્ટ ઠંડી થઈ જશે. તો સૌથી પહેલાં તો એને ટેસ્ટ કરી દઈએ. અને એક જે આ આઉટલેટ છે એની એક વાત આપને હું તમને જણાવી દઉં કે આજે જે ફ્રેન્ચાઇઝી આઉટલેટ છે રિયલ સેન્ડવિચનું, એનું જે કિચનનું સેટઅપ છે ક્લાઉડ કિચન છે. મતલબ અહીંયા તમને દરેક વસ્તુ કહેવાય ને કે પાર્શિયલી રેડીમેડ જ હોય છે. અહીંયા જસ્ટ રીપ્રોસેસ ટાઈપનું કંઈક આ રીતે કરીને તમને જે કે દરેક વસ્તુ હોય છે સર્વ કરવામાં આવે છે. મતલબ કહેવાય ને કે આપણે અહીંયા એની ડિટેલ મેકિંગ તો અત્યારે પોસિબલ નથી થઈ, પણ તમને એનો ટેસ્ટ છે એ એકચ્યુઅલમાં કેવો છે એ તમને જણાવી દઉં. તો આમ જોવા જઈએ ને તો ચીઝ એકદમ ફૂલી ચીઝી લોડેડ છે. આમ ચીઝ છે એકદમ આ રીતે બહાર નીકળતું જાય છે. તો હવે આપણે સેન્ડવિચને પહેલાં ટ્રાય કરી લઈએ. ચીઝની ક્વોન્ટિટી છે એકદમ પરફેક્ટ છે, માપે છે. ઘણી વખત એવું હોય છે કે જ્યારે ચીઝ ઓવરલોડેડ થઈ જતું હોય છે ત્યારે એકદમ આમ કહેવાય ને કે સેન્ડવિચીસ હોય છે એકદમ સોલ્ટી લાગતી હોય છે, બટ અહીંયા એ રીતનો કોઈ ઇશ્યુ નથી થતો. પ્લસ એકદમ લિમિટેડ સ્પાઇસીસ અને લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સથી આ જે સેન્ડવિચ બનાવવામાં આવેલી છે એ કહેવાય ને કે તમે સાંજે તમને કોઈ આમ ડિનરમાં કોઈ હેવી વસ્તુ કે એવું કંઈ ખાવાની ઈચ્છા નથી, જસ્ટ આ રીતે કંઈક નાસ્તો કરવાની ઈચ્છા હોય તો ખરેખર અહીંયા જે આ ચીઝ ચટણીવાળી જે સેન્ડવિચ છે, ચીઝ ચીલી સેન્ડવિચ, તો ખરેખર ટ્રાય કરવા જેવી છે. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસિપી. તમને કેવી લાગેલી છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.